નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। વાત અમદાવાદની કરીએ। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારના મકાન તોડી પાડવામાં આવશે। એએમસી દ્વારા આરોપીઓનું ગેરકાયદેસર મકાન તોડી પડાશે, ત્યારે આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવશે। પોલીસની ટીમ સાથે એએમસીનું બુલડોઝર પહોંચ્યું। પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે રોડ રસ્તા પર સરેઆમ જાહેરમાં આતંક મચાવનારા લોકોની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે તે લોકોના ગેરકાયદેસર જે મકાન છે તેને પણ તોડી પાડવામાં આવશે। પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ એએમસીનું બુલડોઝર લઈને તે લોકો મકાન ખાતે પહોંચ્યા અને હવે આ મકાનને તોડી પાડવામાં આવશે। કાયદેસરની કાર્યવાહી પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ એએમસીનું બુલડોઝર લઈને તે લોકો ગેરકાયદેસર જે મકાન છે તે તોડી પાડશે। વધુ માહિતી મેળવી સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે। આયુષી, જણાવશો, ખૂબ જ સુંદર રીતે આ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે વારંવાર આ રીતે અસામાજિક તત્વો આતંક મચાવતા હોય છે અને ત્યારબાદ સાફ બચી જતા હોય છે। શું કહેશો? બિલકુલ ઝંખના, જે રીતે વસ્ત્રાલ વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા જે હોળીના દિવસે રાત્રે આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારબાદ જે આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે પોલીસ દ્વારા હવે કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જે આરોપીઓની ખાસ કરીને અટકાયત કરવામાં આવી હતી, એ આરોપીઓના ઘરે હવે પોલીસ અને એએમસીની ટીમ છે કે જે પહોંચી રહી છે અને આરોપીનું જે ઘર છે તેને જે તોડી પાડવાની કામગીરી છે તે હવે પોલીસ દ્વારા કરવામાં આવશે। જોઈ શકાય છે કે અમરેવાડી વિસ્તારમાં જે લવજીની ચાલી આવેલી છે તેની અંદર આ મકાન છે, જે આખું ઘર છે ગેરકાયદે છે અને આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે તે અત્યારે હાલ તપાસ કરી રહી છે અને નીચે જોઈ શકાય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે કે જે અત્યારે હાલ ખાસ કરીને જોવા મળી રહ્યો છે। એટલે કે મહત્વની બાબત એ છે કે કોઈ ચોક્કસ ઉદાહરણ છે તે પૂરું પાડવા માટે પોલીસ દ્વારા જે આખી કામગીરી છે કરવામાં આવી રહી છે, જેથી કરીને જે અસામાજિક તત્વો છે કે જે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ભૂલ ન કરે, આ પ્રકારે લોકોને ડરાવે નહીં, લોકોને ધમકાવે નહીં, તે માટે ખાસ કરીને અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકલો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। અને પોલીસ જે છે તે અત્યારે હાલ આરોપી છે કે જે અમરેવાડી વિસ્તારમાં 2 જેટલા આરોપીઓ છે અને બંનેના મકાન અલગ અલગ આજુબાજુની ચાલીમાં આવેલા છે, ત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીઓ છે તે ખાસ કરીને તમામ તેનો ગુનાહિત ઇતિહાસ જે હતો તેને પણ અત્યારે પોલીસ દ્વારા અત્યારે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। બીજી તરફ તેનું મકાન જે છે ત્યાં કેટલા સમયથી રહે છે અને મકાન ગેરકાયદે ક્યારથી બનાવવામાં આવ્યું છે તેની પણ તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે અને અત્યારે આજે ખાસ કરીને જે આરોપીઓના જે 2 જેટલા આરોપી છે તે બંનેના મકાન છે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવશે। અને જેથી કરીને આ પહેલા પણ જ્યારે બાપુનગર વિસ્તારમાં જે ઘટના સામે આવી હતી કે જે અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારે આતંક મચાવવામાં આવ્યો, લોકોને ડરાવવામાં આવ્યા અને તેની સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે આરોપી છે રાજવીરસિંહ બિહોલા, તેનું આ મકાન છે ને તેને તોડી પાડવા માટે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ છે તે અહીંયા આવી પહોંચી છે અને હવે થોડીક જ વારમાં અમરાઈવાડી વિસ્તારમાં જે લવજી દરજીની ચાલી આવેલી છે ત્યાં હવે આ જે આરોપી છે રાજવીરસિંહ બિહોલા, તેનું મકાન પહેલા તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ જે અન્ય પણ એક આરોપી છે તે પણ અમરેવાડી વિસ્તારમાં તેનું પણ મકાન આવેલું છે અને તે મકાન પણ તોડી પાડવાની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। બંને મકાનો જે છે તે ખાસ કરીને જે એક જ વિસ્તારમાં આવ્યા છે, જેને લઈને આખું વિસ્તારમાં પણ જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્ત તે વધુ ખડકવામાં આવ્યો છે અને હવે પોલીસની ટીમને સાથે રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે જે આ જે અસામાજિક તત્વો જે કર્યું હતું, જે વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, તે આરોપીના મકાનને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। ઝંખના જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ। તો હાલ અમદાવાદમાં પણ જે રીતે ઉત્તર પ્રદેશમાં થતું હતું તે જ પ્રકારનું દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વસ્ત્રાલમાં જે લોકોએ આતંક મચાવ્યો હતો તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે લોકોના મકાનો જે છે, આરોપીઓના મકાનો છે, તેને તોડી પાડવામાં આવશે। અત્યારે આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવશે। પોલીસની ટીમ અને એએમસીની આખી ટીમ હાલ સ્થળે પહોંચી છે।